બનાસકાંઠાના ડીસામાંથી એક અત્યંત સંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં એક હિન્દુ પરિણીતાને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલો પોલીસ સ્ટેશનથી શરૂ થઈ હવે રાજકીય અને સામાજિક સ્તરે પહોંચી ગયો છે। બનાસકાંઠાના ડીસામાં 21 ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના બની। એક મુસ્લિમ યુવક એક હિન્દુ પરિણીતાને ભગાડી ગયો। આ ઘટના બાદ પીડિત પરિણીતાના પરિવારજનોએ તાત્કાલિક ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસે તેમની ફરિયાદ સ્વીકારવાની ના પાડી। પોલીસના વલણથી રોષે ભરાયેલા પરિવારજનોએ હિંમત હારવાને બદલે હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો। આજે રોષે ભરાયેલા પરિવારજનો વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પર પહોંચ્યા અને ત્યાં ધરણા અને રામધૂન યોજી વિરોધ પ્રદર્શિત કર્યો। આ વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે મામલો થાળે પાડવા માટે ડીસાના ધારાસભ્યને ખુદ પોલીસ મથકે આવવું પડ્યું। ધારાસભ્યએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ પરિવારો અને સંગઠનોને યુવતી અને યુવકને તાત્કાલિક શોધી કાઢી આપવાની ખાતરી આપી। જનતાના ભારે રોષ અને રાજકીય દબાણ બાદ પોલીસ આખરે હરકતમાં આવી। પોલીસે માત્ર આરોપી યુવકને શોધવાનું જ શરૂ નથી કર્યું, પરંતુ તેના ગેરકાયદેસર દબાણ હેઠળ આવેલા સર્વિસ સ્ટેશન પર બુલડોઝર પણ ચલાવ્યું। આ કાર્યવાહીના કારણે વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે। આ મામલો કાયદાકીય અને સામાજિક બંને રીતે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાએ ડીસાના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે। હવે જોવું એ રહેશે કે પોલીસ આ મામલામાં આગળ શું કાર્યવાહી કરે છે અને યુવતીને શું સહી સલામત પરત લાવી શકશે કે કેમ। શું નામ તમારું? પ્રવીણ પંચાલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી। અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે, એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવાજોગ ફરિયાદ લીધી। એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી, તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને। આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો। આ એક સાજિશ, લવ જેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે। એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો, ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરી આવ્યા છીએ। અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે, જે લવ જેહાદના એક પ્લાનિંગસર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી, પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે, જેથી એને એ પોતે રહી શકે છે એમ। એના સાથે એક 7 વર્ષનો છોકરો પણ સાથે લઈને ગયા છે। તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે 7 વર્ષના છોકરાનું શું, એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાવી શકે છે। માગણી શું છે? માગણી એક જ છે, એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે। આજ 21 તારીખની ફરિયાદ છે અને આજ 28 તારીખની સાંજ પડી ગઈ છે, તો હજી કોઈ 2 દિવસમાં આવી જશે। આમનું કહેવું એવું છે કે 2 દિવસમાં આવી જશે। 2 દિવસ એટલે શું, એમના પાસે રાખેલા પડ્યા છે કે 2 દિવસમાં આવીને રજૂ કરી નાખશે। પછી તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે, એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક એમને પગલાં લેવા જોઈએ। મારું નામ મુકેશભાઈ નટવરલાલ સોની છે। મારી બેન છે, મારી માસીની દીકરી થાય છે। એનું નાનપણથી અમે એને મોટી કરી છે અને એને લઈ જવાવાળો શાહનવાજ ઉર્ફે અત્તાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે। કારણ કે અગાઉ એ અમારી બેનને હેરાન કરતો હતો, ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે। તમે તમારા પરિવારવાળાને સમજાવો, તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં। પછી એને અત્યારે મારી બેનને ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનાની આઈટમો હતી, દાગીના હતા, રોકડ રકમ હતી, એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે। અને સાથે 7 વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન। આને દિવસ થયા 21/8ના એ લોકો ગયા હતા, હજી સુધી કોઈ પતો નથી એમનો। પોલીસને અમે જાણ કરી, અમને જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે। પોલીસ કે તમે અમારો સહયોગ કરો, અમે કે તમારી પાછળ ઊભા જ છીએ, પોલીસે કીધું છે। પણ હવે અત્યારે 9 દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે ને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કંઈ જાણકારી અમને આપતા। આ ઘટના પાછળ તો સાહેબ હવે એ જે અત્તાડો જે છે એ 1 નંબરનો લુખ્ખો છે।
દાદાગીરીવાળો અને થોડી ઘણી એની પહોંચ બી છે, એવી જગ્યાએ પહોંચ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહ્યો, અમે તારા પાછળ બેઠા છીએ, એવા ઘણા બી એને કહેવાવાળા બી છે. નકર આ વ્યક્તિ પહેલાં બી મારી બહેનને લઈ જઈ શકતો હતો અને એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું, પણ એને મારી બહેનને જોર જબરદસ્તી અને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે. શું માગણી શું છે તમારી? અમારી માગણી, અમને અમારી બેનને અમારો ભાણિયો જોઈએ છે, આ અમારી માગણી છે. ગમે તે થાય છેલ્લા 24 કલાકની અંદર અમારા બેનને ભાણિયો બંને જોઈએ, નહીં તો પછી અમે આગળ કંઈક બીજા બી પગલાં લઈશું.